હલો, રામ રામ ને સીતારામ દાયરા ને તો અમે હે ને આજ તો વાડીને પાસે જ પાણી હાલે રિયાંશી નાથી વાથી બારીથી જોતી હોય ને એ કેવા ભૂભું હાલે ને જાવું તો એને પાણી હોય એટલે કઈ ન જાય એમાં કાંકરા નહીં ઉભા ને જો ભાઈ ટમેટી તો જો એક દેખાડું તમને ટમેટું આવ્યું જબરીનું એક જ ટમેટામાં શાક થઈ જાય ને એવડું ટમેટું હે જો રીંગણા જેવડું ટમેટું પીરું થયો ને આણી મીઠાશ હે ભાઈ દેખાય કદરૂપો પાણી મીઠાશ ઓરી છે આમાં આકાર ન હોય ગોળ ને રૂપારું લાગે ને લાલ સોર એવું ન હોય આ દેહી ટમેટા હે જ્યાં આકા સુકા ન હોય આમાં થોડુંક કાઢવું પડે આ થોડુંક બગડેલ હોય ને ઉપર ઉપર પાણી મીઠાશ હોય ભાઈ અલગ આ તો જો એક જણાનું શાક એક ટમેટામાં થઈ જાય એવડું છે તો ધીરે ધીરે હે ને પાકવા માંડ્યા હા ત્યાં લીલું છે રિયાંશી અને એ પીવરાવેલ છે દીકરા એ આટ જો જો આ ભૂવાર ભૂભું જાય નું હાલ કે એમાં પપ કર કાકરા પપ કર એમાં ને આ ડુંગળી જો ભાઈ ડુંગળી નરવી હે કોઈ ડુંગળીમાં નરવાઈ ઓર છે એમ જતા ખરી આજે 15-16 દી થયા આપણે વાવીને તે જૂના ગાંઠિયામાં છે ને જ્યાં અહીંયા નવો ગાંઠિયો મંઠીએ બંધાવા હમણાં 15-20 દીમાં તો ગાંઠિયા થઈ જાય લગભગ હવે આ રિયાંશી જો દેખી ગયું ટમેટું દે હવે ત્યાં જ ઉભી રહી છે મામને તો હજે કાચું છે હજે કાચું છે 4-5 દી પછી પાકી પછી ખાજે ટમેટા તો બહુ ભાવે રિયાંશીને હા પપ ઊભી થઈ જાય ઊભી થઈ જા કીનું જાવું ઓહો પાણી વારવા જાવું પાણી વારે ન્યા જાવ હા પાવડો દેખી ગઈ થોડી પપ પપ તો એક મોટર હે ને આ હાલે ધોરીએ ને એક ઓલી ગમ કુંડામાં હાલે ને આપણે હે ને આગળ જવાનું હે લીરબાઈ તો લીરબાઈ માતાજીના તમને દર્શન કરાવવાનો છું આજે ને લીરબાઈમાં એટલે જ આવું પેલો નવો ફોન લીધો ને આપણે એનો પહેલો ફોટો હે લીરબાઈ માતાજીનો પાડવો એટલે આપણે મંદિરે જવું મંદિરે થઈને પછી હે ને આપણે હનુમાનગઢ લગ્નમાં જવાનું હોય એક લગ્નના લાડવા ખાવા તો લગ્નમાં જવાનું હોય તો જાયું ને તાર ફોટો પાડી જાય ને લીરબાઈ માતાજીના તમને પણ દર્શન કરાવીશ તો ભાઈ આપણે ગાડી કરી લીધી ત્યાર અને જવાનું છે લગ્નમાં જરાક મોડું થઈ ગયું એટલે હવે ને સીધું લગ્નમાં જવું પછી આવે ને ને મંદિરે જાય માતાજીના દર્શન કર્યું પેલા લગ્નમાં જાવીએ બધા તૈયાર થાય રિયાંશીની બેહાડી દીધી વાહે બેઠી ત્યાર થઈ ગાડી કાઢીએ એટલે મોજ થાય એ રિયાંશી કેનું જાવ હે એ વાવા થઈ રિયાંશીને તો મોજ પડે ગઈ જો લે ભાઈ આંબા હેઠે ને આખો હનુમાનગઢ બાજુ લગ્ન કરવા આવ્યો ને વાડીએ લગ્ન હે
આખો આંબા હેઠે ને પગતાણ ભારી હે માણામાં નૂતી રહેતી આખો લેતો આવ્યો હા રમે હવે આંબા હે આખો જીરું હે ને પવન ની હે ને ફરાટી બોલે પવન આજ બહુ હે ઝાડવા વેઠ પગતાણ ભારી હે હીરું મજા આવે ગઈ રિયાન્સી ને તાવ કામ કરે ઓય ઓહો ઓહો ભાઈ તો જો મોટી ની ભાઈ જબરી ની હો વખતે ઘુમરે બહુ મોટી છે અહીં શીશરી પણ મોટી બહુ અમારી હોય તો આમાં 4-5 વાયુ હોય ત્યારે એક વાય થાય એવડો ઘુમરો છે
લગ્નમાંથી આવીને આપણે સીધા પહોંચી ગયા ને લીરબાઈ માતાજીના મંદિરે. તમને દર્શન કરાવો માતાજીના. અને આ છે ને જે હમણાં નવું બન્યું છે અહીંયા, આ લીરબાઈમાં એ જે દર બીજે ને બધા શ્રદ્ધાળુ આવતા હોય ભક્તો, એના માટે છે ને આ વ્યવસ્થા છે આ બાજુ. ઓહો, આ છે ને અહીંયા જૂના મકાન હતા ને એ હમણાં જ નવા બનાવ્યા, હજી નીચે થઈ ગયું છે, ઉપરનું હજી કામ ચાલુ છે. જો હેઠે સારી એવી સગવડ થઈ ગઈ છે પગતા. આપણે હે ને નવા ફોનમાં લીરબાઈ માતાજીનો ફોટો પાડી લીધો પહેલો અને વિડીયો ઉતારી લીધો. હવે આપણે એમાં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં બધું વિડીયો ઉતારવાનું. તો લીરબાઈમાંનું ધામ એટલે કે રાણા કંડોળા છે ને એ અમારું લીરબાઈમાંનું ધામ છે. લીરબાઈ માતાજીની સમાધિ છે એ કંડોળામાં હતી, જે તમને આગળ દર્શન કરાવ્યા. અને અહીંયા હાઈ ક્લાસ નવું કામ પણ કરી દીધું છે ને, ઉપર રહેવાની સગવડ કરી દીધી શ્રદ્ધાળુ માટે આવતા હોય ભક્તો. અને અહીંયા હે ને દર બીજે પ્રસાદી પણ રાખવામાં આવે. તો અહીંયા હે ને આ બધી વ્યવસ્થા કરી દીધી છે પ્રસાદીની. પહેલાં કહો આપણે લીરબાઈમાં મેર સમાજ હતો ને એમાં બધું રાખતા, અટાણા છે ને એ આ અહીંયા જૂના મકાન હતું ને એ આ બધું એટલું નવું બનાવી દીધું, સારી એવી સગવડ થઈ ગઈ. અને આ રસ્તો આવવાનો હતો ને એ આ બહુ હાકડો હતો, આ પોળો કરી નાખ્યો છે વ્યવસ્થિત. તો આપણે લગ્નમાંથી આવતા રહ્યા ને લગ્ન ઉતા મારી મોહિયાણની નણંદના દીકરાના, ને પાછો બીજો જે નાનો ભાઈ છે એને પાછી મારી મોહિયાણની દીકરી છે એની પણ ત્યાં હગાઈ કરી, એટલે ડબલ હગાઈ હતી. એટલે અમે લગ્નમાં ગયા ને આવતા રહ્યા. આજનો વિડીયો છે અહીંયા જ એન્ડ કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન, રામે રામ દાયરા.